પરંતુ કોઈ પણ ઉદ્योगपति में ये ताकत नहीं फसल बीमा योजना को कार्यान्वित करने से मना कर दिया। ये व्यापक तकनीकी सक्षम आ योजना है, एनाथी गुजरातना खेडूतो वंचित रह्या छे। समग्र देशना खेडूतोने केंद्र सरकारनी पाक वीमा योजनानो लाभ मળી રહ્યો છે, પરંતુ ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં યોજના અમલમાં જ નથી। જી હા, કેન્દ્રની ભાજપ સરકારના કૃષિ મંત્રીએ ગુજરાત સરકારને પત્ર લખીને આ યોજના તાત્કાલિક શરૂ કરવા વિનંતી કરી હોવા છતાં ગુજરાતના ખેડૂતોને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર કૃષિ મંત્રીના પત્રોની નકલો મીડિયા સામે રજૂ કરીને ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। શું છે આખો વિવાદ એ જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ। ગુજરાતની ભાજપ સરકારે વર્ષ 2019 અને 2020 કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે PMFBY બંધ કરી દીધી છે। આ કારણે કમોસમી વરસાદ કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોના સમયે ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર તરફથી કોઈ વળતર નથી મળતું। આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, સૌપ્રથમ આપણે એ સાંભળીએ। વિરોધ પક્ષ તરીકે આક્ષેપ કરીએ એવું નહીં, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારના રાજ્ય કૃષિ મંત્રી અને ભાજપની કેન્દ્ર સરકારના કેબિનેટ કૃષિ મંત્રી આ બંનેના પત્રોની નકલ હું આપને આપવાનો છું। કંઈક એક વ્યવસ્થિત કાવતરું જાણે ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખવા માટેનું ચાલતું હોય એવા પ્રકારની જે પરિસ્થિતિમાં દુઃખ સાથે કહું છું, કારણ કે હું પણ ખેતી સાથે જમીન સાથે જોડાઈને મોટો થયેલો છું, આજે પણ ત્યાંના પ્રશ્નોને સમજી શકું છું। આપણે કહીએ છીએ કે ખેડૂત એ જગતનો તાત છે અને એટલા જ માટે, કારણ કે હું કોઈ ઉદ્યોગોનો વિરોધી નથી, પરંતુ કોઈ પણ ઉદ્યોગપતિમાં એ તાકાત નથી કે કોઈ એવા દાણા બનાવીને આપે કે જેની રોટલી બનાવે અને આપણે ખાઈએ ને પેટનો ખાડો પૂરી શકાય। કોઈ એવું કેમિકલ બનાવે કે રડતા બાળકને બોટલમાં ભરીને આપો અને રડતું બાળક એ રડતું બંધ થાય ને બાળકનો વિકાસ થાય, આવું કેમિકલ કોઈ ઉદ્યોગપતિ નહીં બનાવી શકે। માત્ર ખેડૂત અને માલધારી એ જ પેટનો ખાડો પૂરી શકાય, માણસની ભૂખ ભાંગી શકે એ રાત દિવસ પસીનો પાડીને એ ખેડૂત જ કરી શકતો હોય છે। ગયા વર્ષે આપ સૌ જાણો છો, કમોસમી અતિશય વૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને પારાવાર નુકસાન ગયું। આપણા રાજ્યની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ આવો કમોસમી વરસાદ થયો હતો। મેં પાર્લામેન્ટમાં એક પ્રશ્ન પૂછેલો કે કયા રાજ્યને કેન્દ્રએ કેટલી સહાય આપી? કરોડો ખરબો રૂપિયા અન્ય રાજ્યોને અને ગુજરાતમાં લખેલું હતું 0-0। એટલે મેં એક સ્પેશિયલ નોટિસ આપી 0 વર્ષની અને પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાયો કે મારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદમાં ન કલ્પી શકાય તેટલું નુકસાન થયું છે। ગુજરાતની સરકારે લિમિટેડ હેક્ટરમાં લિમિટેડ રૂપિયા આપ્યા છે, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કેન્દ્ર સરકાર કેમ ના આપે? ત્યારે અમારે ત્યાંની સિસ્ટમ એવી છે કે આ સ્પેશિયલ નોટિસ આપીને કોઈ મુદ્દો ઉઠાયો હોય તો મંત્રીશ્રી ત્યાં જવાબ ના આપે, લેખિત જવાબ આપે। મને આ લેખિત જવાબ મેં ઉઠાવેલા મુદ્દાનો रामनाथ ठाकुर, मिनिस्टर ऑफ स्टेट कृषि एवं किसान कल्याण राज्य मंत्री भारत सरकार, एमनो आ पत्र छे। आप सौने पत्रनी नकल आपवानो छुं। आ पत्रमां ए लखे छे, कृपया दिनांक 5 दिसंबर 2025 का शून्यकाल के अंतर्गत उठाए गए विषय के संदर्भ में, जिसमें गुजरात में फसल बीमा योजना बंद होने
एवं असंख्य भारी वर्षा के कारण फसल की क्षति पर किसानों को मुआवजा प्रदान करने के लिए का आपने मुद्दा उठाया था। इस संबंध में अवगत करना चाहूंगा कि पीएम फसल बीमा योजना की शुरुआत 2016 की मौसम से की गई थी, जिसका उद्देश्य प्राकृतिक आपदा एवं प्रतिकूल मौसम की घटनाओं में फसल को हुए नुकसान का कारण प्रभावित किसानों को वित्तीय सहायता प्रदान करने का तथा किसानों की आय को स्थिर करना है। इस योजना के अंतर्गत बुआई से लेकर कटाई पश्चात तक होने वाली क्षति के लिए व्यापक जोखिम बीमा प्रदान करने का प्रावधान है। કહે છે કે એવી આ યોજના છે કે જેમાં વાવણી કરી કાપણી થઈને વેચાણ સુધી ગયા હોય તેમાં જે કંઈ નુકસાન થાય એને આનો લાભ મળે આવી યોजना છે। પરંતુ આગળ લખે છે किसानों तथा राज्यों के लिए ये योजना गुजरात राज्य ने वर्ष 19-20 से पीएम फसल बीमा योजना को कार्यान्वित करने से मना कर दिया है। आखा देश में मात्र एक ज राज्य है आવું કે જ્યાં ખેડૂતને પાક વીમા યોજના નથી મળતી। આ મારો આક્ષેપ નથી, આ મિનિસ્ટરે મને આપેલો જવાબ છે। આગળ એ કહે છે इस किसान हितकारी योजना को राज्य में लागू करने हेतु माननीय कृषि मंत्री द्वारा, आ राज्य मंत्री है ना कैबिनेट मंत्री द्वारा माननीय मुख्यमंत्री गुजरात को एक पत्र भी प्रेषित किया है, जिसकी प्रतिलिपि संलग्न है। मने कैबिनेट मिनिस्टरे जे भूपेन्द्रभाई पटेल ने आ कागळ लख्यो एनी नकल पण साथे मोकली छे। आमा 2 पानाना कागळमां जे कैबिनेट कृषि मंत्री छे शिवराज सिंह चौहान एमणे 25 नवेम्बर 2025 में खूब विगतथी लख्युं छे कि PMFBY एटले के जे वीमा योजना खेडूतो माटेनी पाक वीमा योजना छे एना खूब बधा लाभो छे। हूँ आपने पत्रनी नकल आपवानो छुं એટલે લાંબો સમય આખા પત્રને 2 પાનાના વાંચવા માટે નથી લેતો। એમાં આપણે યોજનાના સંખ્યાબંધ फायदा गणाव्या छे। 2 पेरेग्राफ खाली अपना ध्यान माटे कहूं छूं कि प्रधानमंत्री फसल बीमा योजना के लागू न होने से राज्य के किसानों को एक व्यापक तकनीकी सक्षम फसल बीमा के फायदे से वंचित होना पड़ा है। केंद्र में भाजपनी सरकार छे, एना कैबिनेट कृषि मंत्री गुजरातना मुख्यमंत्री ने कहे छे कि व्यापक तकनीकी सक्षम आ योजना है एनाथी गुजरातना खेडूतो वंचित रह्या छे। पहला फकरामां एमणे कीधुं छे कि देशना तमाम राज्यों आनो फायदो ले छे, 24 राज्यों अने झारखंड, मिजोरम अने आंध्र प्रदेश ए पण हवे जोड़ाई गया छे। मात्र गुजरात राज्यना खेडूतोने आ लाभथी तमे वंचित राखो छो। आगे लखे छे जो मौसम संबंधी जोखिमों, प्राकृतिक आपदाओं, अप्रत्याशित परिस्थितियों से महत्वपूर्ण वित्तीय सुरक्षा प्रदान करती है, ऐसे संरचित जोखिम न्यूनीकरण माध्यमों के अभाव से किसान जलवायु जनित अनिश्चितताओं और बाजार की अस्थिरता के प्रति संवेदनशील हो जाता है, जिससे उनकी आर्थिक स्थिरता, राज्य की समग्र कृषि उत्पादकता और राज्य के किसानों के वित्तीय नुकसान की भरपाई करने की वित्तीय स्थिति तीनों प्रभावित होती है। यहाँ अन्य राज्यों के किसान PMFBY के डेटा आधारित दृष्टिकोण, प्रतिस्पर्धी प्रीमियम दरों और सुव्यवस्थित दावों को निपटाने की प्रक्रियाओं में लाभान्वित होते हैं। बीजा आखा देशना बधा राज्योना खेडूतो आनो लाभ ले छे। हाल ही में अधिक वर्षा से बाढ़ जैसी घटनाओं और जलवायु परिवर्तन से उत्पन्न बढ़ते खतरे को देखते हुए राज्यों के लिए कृषक समुदायों की सुरक्षा के लिए संरक्षित जोखिम न्यूनीकरण की सुविधा प्रदान करना अनिवार्य है। आ तमारे लागू करवी जोईए।
पीएमएफबीवाई एक आवश्यक सुरक्षा कवच के रूप में कार्य करती है, जो खाद्य फसलों के साथ साथ फलों, सब्जियां और बागबानी फसलों को भी कवरेज प्रदान करता है। आप ગયા વર્ષે જોયું છે કે જે ઝાડોને નુકસાન થયું, વૃક્ષની ખેતીવાળાને એને કોઈને એક પણ રૂપિયો ગુજરાતની સરકારે નહોતો આપ્યો. આ કહે છે કે તમને ફળ, ફૂલ, વૃક્ષની ખેતી આ બધામાં પણ આ વીમા યોજનાથી આખો દેશ લાભ લે છે. અને આખिरमा એ કહે છે कि मैं अनुरोध करता हूं कि आप इसको जल्द से जल्द लागू करो. आ पत्र एमणे 25 નવેમ્બર 2025 ના શિવરાજસિંહ ચૌહાણે ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે અને આગળ કહ્યું છે કે તમને વારંવાર આની વિનંતી કરી છે, પણ તમારા તરફથી કોઈ જવાબ ગુજરાત સરકાર તરફથી સકારાત્મક મળતો નથી. મારો સવાલ ગુજરાતના ખેડૂતોના હિતમાં કે જો આ વીમા યોજના લાગુ હોત તો ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોને અરબો ખરબોનું નુકસાન થયું, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર મળી શક્યું હોત. અહીંયા આ યોજના નહીં હોવાના કારણે આખા દેશમાં લાભ મળ્યો. ગુજરાતના ખેડૂતોને શું કીધું? 2 હેક્ટરમાં મર્યાદિત રકમ અને એમાં આપણે નથી ઘણી વખત માલ લેતા હોય લખ્યું હોય TNC અપ્લાય, નાના અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન. એમ ખેડૂતોને TNC એવી ભાજપે લગાડી હતી કે બહુ ઓછા ખેડૂતોને એનો લાભ મળ્યો નહીં. એ પણ કેટલા પૈસા હતા કે બિયારણમાં જેટલો વાવેતર વખતે ખર્ચ કર્યો હોય એનો પણ પૂરો ના થાય. ત્યારે કેટલીક માંગણીઓ મેં કોંગ્રેસ પક્ષ તરીકે અમે જે માંગણીઓ કરીએ છીએ એમાંની પહેલી માંગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતોને કેન્દ્રની વિનંતી છતાં શા માટે પાક વીમા યોજનાથી વંચિત રાખ્યા, આનો જવાબ આપે. ખેડૂતોની માફી માંગે કે આખા દેશના ખેડૂતોને આ લાભ મળતો હતો, ગુજરાતના ખેડૂતોને ગયા વખતે આ લાભ હોત તો લિમિટેડ રકમ નહીં, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર એ મળી શક્યું હોત. અને આ કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે ગુજરાત સરકારના પાપે ગુજરાતના જ ખેડૂતો લાભથી વંચિત રહ્યા છે. તો હવે ગુજરાત સરકાર ગયા વર્ષે જેનું જેટલું નુકસાન થયું હતું પેલી મર્યાદિત રકમ નહીં, પૂરેપૂરું વળતર આપે. બીજી અમારી માંગણી છે કે હવે જ્યારે વરસાદ ખેંચાયો છે, આપણું ચોમાસું ગુજરાતનું 15 જૂનથી શરૂ થાય, આપણે આજે 30 જૂન છે અને 30 જૂન સુધી ક્યાંય વરસાદ યોગ્ય થયો નથી. સૌરાષ્ટ્રમાં જેની પાસે થોડું ઘણું પાણી હોય એ ટિપિકલ એના માટે વર્ડ છે ઓરવીને વાવણી કરે, એટલે કે કૂવામાંથી કે બોરમાંથી પાણી ફેરવી અને એ પાણીથી વાવણી કરી રાખે કે વરસાદ આવશે ત્યારે એનો પાક વહેલો ઊભો થઈ જાય. આવી વાવણી કરનારા લોકોનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાનો, કારણ કે ચોમાસું ખેંચાયું ને હવે કૂવા કે બોરમાં પાણી ખૂટવાના. એટલે જ્યાં વરસાદ ખેંચાયો છે આ વખતે અને અલ નીનોની આપ જુઓ છે કે બધી જ છાપાઓમાં ફોરકાસ્ટ આવે છે કે અલ નીનોની અસરના કારણે ખેડૂતોને નુકસાન જવાની શક્યતા છે. માટે કેન્દ્રની પાક વીમા યોજના PMFBY તાત્કાલિક ગુજરાતમાં લાગુ કરવામાં આવે, જેથી ગયા વર્ષે એના આગળના વર્ષે તો ખેડૂતોએ નુકસાન ભોગ્યું, આ વખતે ખેડૂતોને નુકસાન ન થાય. ત્રીજી માંગણી છે કે દેશના તમામ રાજ્યોએ આ યોજના નીચે ખેડૂતોને અઢળક લાભ આપ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો 2019-20થી શા માટે વંચિત રખાયા? ખુલાસો કરો. શું કામ? તમે આખો દેશ લાભ લે છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, એ કહે છે કે આટલા આટલા ખેડૂતોને ફાયદો છે, તો ગુજરાતના ખેડૂતોને કેમ વંચિત રાખ્યા અને આના માટે જવાબદાર કોણ? એનો જવાબ આપે. કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને
25/11/2025નો જે પત્ર લખ્યો છે, જેની નકલ હું આપને આપવાનો છું, તેમાં યોજનાના અનેક લાભ ખેડૂતો માટે દર્શાવ્યા છે. તેમ છતાં ગુજરાતે આ યોજના કેમ લાગુ ન કરી? શું કેન્દ્રીય મંત્રી કે કેન્દ્ર સરકાર આ જુઠ્ઠી છે કે આ લાભદાયી યોજના નથી? નક્કી કરો, કાં કહી દે કે કેન્દ્રની ભાજપની સરકારના કૃષિ મંત્રી કહે છે કે આ લાભદાયી યોજના છે, એ જુઠ્ઠા છે, એટલે અમે ગુજરાતમાં લાગુ નથી કરી. અને જો લાભદાયી ખોટા ન હોય તો તમે શું કામ લાગુ નથી કરી? એનો જવાબ સરકાર ખુલાસો કરે એવી મારી માંગણી છે. તો મિત્રો, શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય કૃષિ મંત્રીના પત્રની નકલો મીડિયા સામે રજૂ કરીને સીધો સવાલ પૂછ્યો છે કે જ્યારે દેશના તમામ રાજ્યો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો ગુજરાતના ખેડૂતો સાથે આવો અન્યાય કેમ થાય છે? હવે જ્યારે વરસાદ ખેંચાયો છે અને અલ નીનોના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ છે, ત્યારે શું ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે આ પાક વીમા યોજના ફરી લાગુ કરશે ખરા? આ અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.